ઉનામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉનાથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ છે। ગૌચરની જમીનમાં થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા છે। સનખડા ગામે ગૌચરની જમીનના દબાણ દૂર કરાયા છે। આંબાવાડી કેળની બાગ સહિતમાં તંત્રએ બુલડોઝર ચલાવ્યું છે। 1.18 લાખથી વધુ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે। અંદાજે 14 જેટલા આસામીઓએ આ જમીન પર કબજે કર્યો હતો। પોલીસ બંદોબસ્ત સાથે જમીન ખાલી કરાવવામાં આવી છે। ઉનામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગૌચરની જમીનમાં થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા છે। સનખડા ગામે ગૌચરની જમીનના દબાણ દૂર કરાયા છે। આંબાવાડી કેળની બાગ સહિતમાં તંત્રએ બુલડોઝર ચલાવ્યું છે। અંદાજે 14 જેટલા આસામીઓએ આ જમીન પર કબજો કર્યો હતો। પોલીસ બંદોબસ્ત સાથે આ જમીન ખાલી કરાવવામાં આવી છે। ઉનાથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગૌચરની જમીનમાં થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા છે। સંવાદદાતા કાર્તિક વાજા ફોન લાઈન પર જોડાયા છે। જી, ઉનામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કલેક્ટર દ્વારા ઉના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે। ત્યારે થોડા દિવસો પહેલા જ ઉના તાલુકાના અનેક ગામમાં ડિમોલેશન હાથ ધરવામાં આવેલું હતું। ત્યારે આજે સનખડા ગામમાં કલેક્ટરના નેજા હેઠળ પ્રાંત કલેક્ટર તેમજ પોલીસના કાફલા સાથે વહેલી સવારથી જ ડિમોલેશન કરવામાં આવેલું છે। જે અનેક લોકોએ દબાણ કરેલું છે તેને કલેક્ટર દ્વારા દબાણ દૂર કરવામાં આવેલું છે। જી, વિગતો બદલ આભાર। ઉનામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગૌચરની જમીનમાં થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા છે।